આજો ભૂખની બારે તો ચાલુ કરી દીધું ખાવાનું. જો બહુ ભૂખ લાગી રે. શરમ ન આવતી યાર, ટિફિન ના કાઢું. ઓલા બે આવ્યા નથી હેલ્પ. પીળો સાંભળો છે ને ઓલી બાજુ 4 6. અચ્છા, અને ઉપર નેટ માં અડી જાય તો ઉપર નેટ ને અડીને કેસ થાય તો આઉટ. હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. તો હું મારા તીતી ઘોડા પાસે આવી આવ્યો છું. હમણાં એને ગાભા બાબતે આરામ છે. ગાભો ભોગો મારવા નથી કાંઈ. એ ચોમાસું હાલે છે, પાછી ભરાઈ રહી એટલે કાંઈ ગાભા મારતો નથી. કાંઈ હાલો તો હું ફટાફટ નીકળું. જે રસ્તામાં મારો પાર્ટનરને હેલ્પર બધા વાળતો નથી. ફટાફટ પાછી આપણે તીતી ઘોડો લઈને. તો જો હું અત્યારે એન્થમ સર્કલ આવી ગયો છું, પણ હજી કોઈ મારા કારીગર હેલ્પર દેખાતા ને. આપણે જવાનું છે જેમ હાઈવે બાજુ. ફોન કરીને પૂછી લો કેમ છું, કેમ મોડું છું આજ. નકર પાછળ સટકીને ગયા ને ગોતવા પડશે. સારું હાલો, હું પહેલાં ફોન કરી લઉં. તો આપણે એને ફોન તો કર્યો હતો, પણ ત્યારે ફોનમાં એમ કીધું કે અમે સાઈડ ઉપર પોગવા આવ્યા. તું 20 તારીખના. સારું હાલો, તો આપણે ઘા પોગી જાય સાઈડ ઉપર. ના કામની લાઈન કરી રાખે તાઈ લોકો. જો ફાઇનલી હું મારી સાઈડ ઉપર પહોંચી ગયો છું. હજી પ્લાસ્ટરનું કામ ચાલુ છે, બહારની સાઈડ બાકી છે પ્લાસ્ટરનું. અંદર થઈ ગયેલું છે, તો અંદરનું કામ થાય છે તો કરીએ છીએ. કાંઈ નહીં, હું મારા પાર્ટનર કરી દઉં. જો આપણો હેલ્પર છે રોશનદાસ. રોશનદાસ નામ પડવું ને સાગરાનું? રોશનદાસ નામ પડવું ને. અને આપણો ભોળો એવો પાર્ટનર સાગરભાઈ નું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. અને ઓલો ટકો છે ને જોડવા જ મળે. તું ક્યાં ભાગી જાયેલા? કેમિકલ લેવા? હા તો તું કેમિકલ લઈ લે હાલ. સારું હાલો, તો લાઈન કરે છે આ બધા. સાગરભાઈ કેમ રોતી રસ્તાનો સફર? કેમ ફોન ન કરાવતી? અંતમ સર્કલ આવે પછી મોડું થઈ ગયું હરીભાઈ. આજ તમારે આજ હું વહેલો હતો. મને એમ કે એને મોડું થયું, મારે મોડું થયું. અમે બધા વિયા ગયા હતા, હું રહી ગયો હતો એવું છું. કાંઈ નહીં હાલો, તો કપડાં બપડા ચેન્જ ના કરવાનું કે આના કપડા કામ કરવાનું છે? કપડા ગણી લે વાત છે ભાઈ. ઓહો, એટલે ભૂકા કાઢ નાખવાના છે ને. એક જોડી નવી લઈ આવું છું. તે કેમ કપડા બદલાતો? તે એના કપડા ટીંગાય છે ભાઈ. એના કપડા સામે ટીંગાય છે. પેન્ટ ફાટી ગયું, પેન્ટ પહેર, એનો કઈ ઇલાજ કર. આવી ફેશન છે ભાઈ. હા સારું છે, પેન્ટની ફેશન છે, કાંઈ નવી ફેશન. બારી લગાડું છે. મોટી બારી લગાડ. સારું હાલો, તો બધું ભરી લઈ મોટી બારીમાં. બીજું હું હાલો, હું પેલા કપડાં ચેન્જ કરી નાખું. આપણા ગ્રુપ માડી નહીં આવે. આપણા કપડાં વગર બાયું થઈ જાય. તો આપણે સાઈડ ઉપરના વાઘા પહેરી લીધા છે કામે લગાવવા માટે. અને જો અમારા બંગલાનો પાછળનો ભાગ છે, જો અહીંયા ટેલે આંટા મારે જો હે ને. આજુબાજુમાં ન કરવું, આમ જંગલ જેવું જ વાતાવરણ છે આપણે, એટલે અહીંયા કામ કરવાની મજા આવે. જો આ પાછળના ભાગમાં મસ્ત વાતાવરણ છે, એકદમ ઠંડો પવન આવે અહીંથી. અને આમ એકદમ શુદ્ધ હવા આવે છે, એટલે મજા આવે છે કામ કરવાની. આગળના ભાગમાં એવું છે કે આગળ ભાગમાં જ આવતી બતાવો ત્યારે વાન ભાગમાં કામ કરવાનું છે. કપડાં ચેન્જ કરો તો આપણે થેલા અહીંયા મૂકી દીધો છે. બારીએ વરસાદ આવે તો ઉપાડવું પડશે, બાકી હાલ છે. મશીન બશીન લગાડે તો પટ્ટા બટ્ટા કાંઈ મારીને બારીઓ લગાડવાનું ચાલુ કરી દઈએ. કે ફ્રેમિંગ સિવાય લાઈન નથી. જો આવી ફ્રેમો બનાવવાની છે પથ્થર. જો આપણે આ ફ્રેમ લગાડેલી છે અહીંયા 45 વાળી ફ્રેમ કેવા છે આ લાગી ગઈ છે. ફ્રેમના દરવાજા થોડાક બાકી છે, પણ એમાં એવું છે જે કટિંગ કરવાનું બાકી છે ને મોલ્ડિંગ વાળો નથી, એટલે બધું અટકેલું છે. કાંઈ નહીં, અત્યારે જે પડ્યું છે લગાડવા જેવું છે એ લગાડી દઈએ, પછીનું પછી જોઈ જાય. તો જો આ બારીનો ટોપ મૂકવાનો છે આ ઉપર. કેમ થાય સાગરા? ભી પડી જાય હે સાગરા? ભી પડી જાય એવું લાગે છે. આધારનો પટ્ટો છે ને, આમ છે 8 ફૂટનો પટ્ટો છે આખો 96 ઇંચનો. અને એ ઉપર ટોપ ચડાવવાનો છે અને મુંડા થઈ કાંઈ કરે જોઈ જેવી ભી પડે છે પછી લગાડે પારથી હાથ છે. આપણે તો ખાલી હાથ દેવાનું છે, આમ બાકી બધા જે કરવું એ કરે. હા સાગરા, હું ખાલી હાથ રાખી તમારે જે કરવું કરીએ. હા એમ અબ સહી પકડે. તો કામ કરતાં કરતાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવી ગયા છીએ. આ બારીનું વેન્ટિલેશન લગાડતા હતા, આ લગાડી છે. અને આમ બહાર પાળી ઉપર ઊભા છે હું ને સાગરો. સાગરા આ સંશોધન કરવું પડશે, કંઈક નીકળતું તો છે. કેમ લાગે? બિચારો ફોનમાંથી ઊંચો અવાજ થાય ને. બાયું માણાના ફોન જ એટલા આવે પડી જાય એટલે કાંઈ વધારે કરે નહીં. હું આમ આટા મારું છું આ પાળી ઉપર. હા હો પુષ્પા. હા નાખું લો. પુષ્પા નામ છે, પુષ્પા. પુષ્પા વિલા નામ છે અમારું, એટલે પુષ્પા કરી નાખ્યું એમ. મૂળ તો મસ્ત વાતાવરણ છે, મજા આવે છે અહીંયા કામ કરવાની. અને આ બારી વેન્ટિલેશન નીચેનો પટ્ટો માર્યો છે, ઉપરના પટ્ટા બાકી છે. અને આ બધું લાગી ગયું છે. હાલો એક બારી જે બાકી છે લગાડી દઈએ, ત્યાં ખાવાનો ટાઈમ થઈ જાય તો ખાઈ લેવું. ને ઓલો ના પાડશે તો કંઈ ખાવાનું મેળ નહીં આવે. જોઈએ હવે જે થાય. આજો ભૂખની બારે તો ચાલુ કરી દીધું ખાવાનું. જો બહુ ભૂખ લાગી રે. શરમ ન આવતી?
चीटिंग करता है तू। ટિફિન ના કાઢ્યું ઓલા બે આવ્યા નથી હેલ્પર ઓલા કે પડીકા લેવા જશે ચાલુ કરી દીધું આવા માણસો છે તાણ છે મારી પાસે જો पहली फुर्सत में निकल। આવા દોસ્તાર છે વળી વાટે નતો તો એકલા એકલા ખાવા મળે છે તને નથી ભાવતું નથી ભાવતું પણ તે ઘડી ખમાય એમ વાત છે નિરાતે ખવાય બધાને હારવાય का कारण नरेंद्र मोदी। ઉતાવળો મેળો ગોળ ને સણા ખાવા જાણે કેમ ઘોડા જેવી તાકાત આવી હવે હું ટિફિન ખોલી બે ગયો તો રીંગણા બટેકાનું શાક છે ને રોટલી છે ને રોશન આવી ગયો છે આની વાડ જોતો કે પડીકા લેવા જતો સરકારી શાક ખાઈને મોજ કરો. તે અડધું ખાઈ લીધું એનું કાઈ નહીં સરકારી શાક સરકારી શાક ખાઈને નહીં મોજ કરો કરે ભાઈ. અડધું ખાઈ લીધું એનું કાઈ નહીં હારા ચાર નો ખાવા દેજો તું જો ને તરત ખાવાનું ચાલુ કરી દીધું સણા બના આપી દે સણા ને ગોળ ને ઉતાવળ એટલે ઓ ભૂખ્યો એટલો થઈ જાય બાયો જાણે કેમ ખબર ખવડાવતી જ ન હોય હાલે તું ટકા ખાવા માટે બીજું હું ને તો આ તો ખાઈને ઊભો થઈ જાય તો તું બેહી એવું લાગે છે મને હાલો હું ખાઈ લઉં મને લાગી છે ભૂખ હવે તો તો જમીન પછી જો મસ્ત આ વાડી પાસે પાછો બારી ઉપર આવીને બેસી ગયો છું આરામ કરવાનું નો બનાવું છું એકાદો મસ્તીનો માવો ખાઈને એ રાતે બેઠા બેઠા મોબાઈલ ઘડી ઘૂમરશું કલાકનો લંચ ટાઈમ હોય એટલે કલાક પછી કામે લાગવાનું છે ચાલી ગઈને આરામ અને પવન સારો આવે છે તો મજા આવે છે અને તડકો બડકો કાંઈ છે એની મસ્ત વાતાવરણ છે જો વાદળ જેવું મજા આવે છે બેહવાની તો હાલો આપણે ઘડીક બેસી અને એકાદો માવો ઠપકારી નાખીએ આરામ કરીને પાસે કામે લાગી ગયા છીએ કામમાં અત્યારે જો ફ્રેમ લગાડીએ છીએ નીચેનો પટ્ટો લગાડ્યો છે સાઈડનો બાકી છે લગાડશે આપણા સાગરભાઈ કટિંગ કરે છે અને હું અહીં બેઠો બેઠો લગાડું છું કાપી દે જાય હું લગાડી દેતા છું છે હાલો એક બારી છે આપણે લગાડવાની અને એક મોટી બારી છે એટલું લગાડી દઈએ એટલે ઘરે આવી જવાનું જેને જો આપણા પટ્ટો લઈને આવી ગયો છે ટપો ચાલો લગાડી દઈએ તો ત્યાં 4:30 છે જો વાતાવરણ દિયાતમાં જેવું થઈ ગયું છે આપણે આપણો થેલો લઈ ગયો છે અને કપડાં ચેન્જ કરી લીધા છે આજે આપણે જવાનું છે વહેલા ઘરે કેમ કે માતાજીને થોડીક મજા નથી તો દવાખાને લઈ જવાના છે તો 5 વાગે દવાખાનું ખુલે ને તો આપણે લઈ જઈએ 4:30 છે હમણાં થોડીક વારમાં નીકળીએ સાઈડ ઉપરથી હેલ્પર લોકો સાફ સફાઈ કરે પછી ટાઈમે ઘરે પહોંચી જાય તો દવાખાને માતાજીને પહોંચાડી તબિયત ખરાબ થઈ ગઈ છે માતાજીને ઉલટી થાય છે એમ કહે છે હારું હાલો તો આપણે હવે છટકાવીએ ઘર બાજુ તો ઘરે આવું માતાજી બધે કાંઈ સૂતા છે દવાખાને જવું ને કાંઈ નહીં હારું હાલો તો હું થોડો ફ્રેશ થઈ જાઉં પછી દવાખાના ભેગા કરું એટલે હાજર થાય પથારી બનવા પડે સમજે ને ત્યારે આપણું ખાવાનું પડે છે જો દવાખાને જઈને વ્યવા છે લાડભાઈ દવા પકડાવી દીધી છે માતાજીને મળો પીવા બરોબર ને કરો મજા હા તો આરામ કરો તમને કોણ કે ઠેકડા મારો એમ કોઈ કીધું ઠેકડા મારવાનું તો આરામ કરતા જ ને મને આમ થઈને ફલ્લા મારતા પૂતું જ રહેવાનું બીજું કામ ધંધો જ નહીં શું કીધું કરતું મજા નથી કીધું ને ખાઈ ગઈ वो थोड़ी देर के बाद खाना चाहिए ना सब साथ में थोड़ी खाते ફ્રીજ માં મૂકી દે જા પછી ખાજે જા તું તો હમણાં એમ કહેતી હતી ને મમ્મા એક તારી ને એક મારી એમ તો એમાં છેડથી ભાગ આમ ન ખાઈ ગયો મને ન ભાવે તે પાપાને ખાવી દે પાપા પાપાને દે તું ને પાપા બે શેરિંગ કરો એવું છે સારું તો ખોલો પછી ખાઓ વાંધો નહીં સારું હાલો આ કેક તો ખાઈ ગઈ છે બીજી ખાઈ તો અડધો ભાગ હું પડે છે જો અત્યારે સેવા ચાલુ છે ગટુની મમ્માને હાથ દાબી દે છે ગટુ પાપાને હાથ દુખે છો પાપાને દાબી દે પેલા કોના દાબી દે કહી દે પાપાને દીકો છો મમ્માનો પેલા કોનો દીકો છે ગટુ હા જોઈ પાપાને હાથ દાબી દે ગટુ લે તો મુનો ઘરે આવી ગયો છે હવે એની અણી કાઢશે ડાયો બહુ પાછો મારું માઇન્ડ ભેગું કરતો હતો મારું ભેગું ન થવા દેવું છે કેટલું બળ કરે છે જો તારો હાથ પડતો હોય મારો હાથ દવા ચાલુ કરી દેવું જઈ ભામ કહેવાય કે બાદમાં ગઈ એને હક નહીં થાય ને બાદા સિવાય મૂળ તો એ સાંજે ઘરે આવે ને એટલે ઓલા કેમ એને ગટુને હળી કર્યા હક નો થાય અને એને એની પટ્ટી ઉતાર્યા ગટુને હક નો થાય એટલે બે બાંધે છે ત્યારે ભલે મગજમારી કરે મારો હાથ દબાવવાનું ભેગું કર્યું પણ આ નહીં થવા દે મારે ક્યાંથી એવું લાગે છે મને જો બેટા થી પાછા જો મારું તો ક્યાંથી ભેગું થાય મને ન લાગતું મારા હાથ દબાવવાનું ભેગું થાય તારો દબાઈ લીધો મારું રહી ગયું ગટુ પાપાનો હાથ
ગટુ ગટુ એય, પાપાને પાપાને તો હાથ દુખે તે પાપાના હાથ વાયડી બટેકી તું લસણી આવ્યો ભંડારા તો ઉતરે ભંડારા કાંઈ નહીં સારું હાલો તમને મજા નથી કે હું તો બહાર જાઉં હા એમ કેટલે જાય છે તો મેં તમને કીધું તું ને હું નીચે ગાડી સાફ કરવા ગયો બધું ગારા વાળી છે ને એટલે ભમરો કેમ ઓલો ખુશ્બુ હુંગે ફૂલ એમ કરીને આવે ઈ તમે પરફ્યુમ લગાડવાનું બંધ કરી દો હવે મુન્ને લગાડ મુન્ને તારા પરફ્યુમ લગાડું હાલ લગાડ દો ને હાલો હાલો લગાડ દો હું ક્યાં જાતો નથી દીકા હું નીચે જાઉં છું ખાલી ગાડી સાફ કરવા હો ને હા હાલો પરફ્યુમ લગાડ દો ને તને ત્યાં પરફ્યુમ લગાડતે લગાડવું છે કાંઈ નહીં હારું હાલો કંઈક સ્કીમ આપી છટકું હું તો જો અત્યારે સાગરને મળવા આવી ગયા છે આપણે મારો partner હો. ક્રિકેટ રમવા આવ્યો ભાઈ આમ જો દિવસે થાપીયું ઉલાળતા ને આજ જો રાતે ક્યાં હોય આ બે એમ જ દડા હોય. ઉલાળે. મોજે દરિયા હો ભાઈ મમ્મી બધા ગારી. બસ આગ્રાને બહુ શોખ હો ભાઈ શોખ અમારે જો ઓલા મયુરભાઈ ને આ મયુરભાઈ ઉભા ને એને એનો ફોન આવે એટલે આવી જ જવા. પણ આમ તો ઈંડા જેવું છે આખું હે હરી લીંડા જેવું અને 360 તે એવું તું આવડ થઈ ગયો એટલે પાણી અહીંયા નો ભરાય કઈ ભરાય ને પણ થોડો થોડો વરસાદ નીચે આવે. બ્લોક હશે એવું લાગે મને હેઠે block. તે આમાં કલાકનું શું ભાડું છે 1700 લે 1700 રૂપિયા કલાકનું ભાડું તો આ કેટલી કલાક તમે ગેમ રમો 3 કલાક 17 આપણે 51 પણ આમાં એક જ- બનાવવું છે કેમ લાગે એમ નહીં આમાં એક તમે એકલા જ રમો છો કે બીજી ટીમ નો રમી શકે ને આમાં એવું ન હોય ને જેટલા જણા જેટલા member હોય અમારે એટલા ભાગીદારી કરી નાખવાની ભાઈ એમ નહીં આની અંદર અત્યારે સ્ટેડિયમ બહુ નાનું છે આવડું આ તો હું એમ કહું આની અંદર એક જ ટીમ રમી શકે ને એક બીજા બે કોઈ ટીમ હોય બરોબર ઓળખીતા હા હા એ સામે સામે એ પણ એક્સ્ટ્રા કોઈ રમી ન હોય કે ને આપણે આમાં ઓલા ક્યાં જગ્યા દેખાય ટુર્નામેન્ટ હોય એવું ન થાય. હા ટુર્નામેન્ટ એવું ન થાય નકર મેં ઘણા આવા ક્રિકેટ બોક્સ જોયા છે ને એમાં એને લાટ બહુ મોટું હોય પણ આ વધારે થોડુંક મસ્ત લાગે છે ઘેર આખો દી કમર દુખતી હોય ભાઈ ને અને અહીંયા બેડ દડો ઉલાળે You very chalak, bro. આ ટેલેન્ટ છે સાહેબ વાહ. ઘડિયાળ પહેરીને આવો ને મારો ભાઈ ઘડિયાળ તને વાળી હા આમાં કઈ રીતની સિસ્ટમ 4-6 ની ઓલો પીળો થાંભલો છે ને એની ઓલી બાજુ 4 ને 6 અચ્છા સાંભળો દેખાય અને ઉપર નેટ માં અડી જાય તો ઉપર નેટ ને અડીને કેસ થાય તો આઉટ. ને નેટ 6 કોને કહેવાય 6 સામેની સાઈડ ક્યાંય ગમે ના ઊભી વટે દિવાલ છે ને ઊભી દિવાલ કહેવાય ને હા એને 6 કહેવાય. એને six. જો આને 6 કહેવાય. હા નહીં, six નો કહેવાય. પીળા થાંભલા અડી ગઈ. હા પછી તો પકડી ગઈ. અને આ શું કે કાલ રાતે કેટલા વાગ્યા સુધી રમતા આ 3 વાગે લગીરીમાં ચાલુ ઓય બાપા તો આસ પાછા રીમ. આપણે રમવું છે 3 વાગ્યા સુધી ની પાસે હવારે કામે વીયા જાય નહીં નહીં રાતે આપણે ઊંઘમાં જ રમી લેવાનું ઉપાધિથી થાકે ન લાગે રૂમમાં સ્ટેટ વાળ કરાવવાના થાર લઈ. અરે આને કેવું ગજબ સપનું આવ્યું ખબર હા. દિશા કરી લઈ કે હું ઈ કે થાર લઈને કે મારા ઘરવાળીને વાળ સ્ટ્રેટનિંગ કરાવવા ગયો હા. પણ 6000 રૂપિયા કીધા 7000 કીધા ને તો પાછા 7000 રૂપિયા કીધું પાછા પછી કે મારું સપનું હલકું હતું ઈ કે થાર લઈને ગયો તો 7000 માં પાછા ઘરે વી આવો ઈ કે. ગઈ ને વાહ સાગરા તારા સપના એવા તારી જેવા જ છે આપણા બધા. સપના એમ. પેલા થાર લઈને તને 6000 મોંઘા પડ્યા 7000 7000 મોંઘા પડ્યા मुझे देख बाबा मैं रेडीमेड भिखारी लगता है ઈ દિશા રહી કે ये સપનું गरीब મારું હલકું હતું ઈ. ये साला गरीब એમ નો હોય મનોજ 5000 ફિક્સ હોય પછી 2000 માથે થાય ને તો મોંઘું પડે. चल झूठा પછી થાર લઈને જાય કે ફોર્ચ્યુનર લઈને આ જાય. કદાચ કરોડપતિ આ રાતોરાત બની જાય ને તો એને અમુક વસ્તુ તો જાય જ નહીં એ તો પાકો છે 200 ની એટલે 200 ની ઘડિયાળ ક્યાંથી લાવો આવું ટેલેન્ટ તમે ભગવાન એટલે જ તમને રૂપિયા વાળા નથી કરતા સપનામાંથી મનોજ અમે થાતા નથી ભાઈ પૈસા હું થાવ કાલ થઈ જાય પણ તમારે થાવું નથી હમણાં ઉઘરાણી કરી ચાલુ ગણતરી રાખી. અમારી જે ગણતરી કરીને બેઠા છે ને હા એ ગણતરી મૂકવાના હતા હા હાચી વાત છે.